શ્રી ગણેશાય નમઃ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોનો નાશ કરવાવાળા છે એવા શ્રી સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વારંવાર વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. શ્રી સુખદેવજી બોલ્યા, શ્રીમદ ભાગવતની કથા 7 દિવસમાં મુક્તિ આપનારી છે. વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ જાગે છે અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે છે. પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ જાગે તો દિવસમાં મુક્તિ મળે એવી આ કથા છે. ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનું પૂર્વચિત્તી અપ્સરા મારા મનમાં બેઠી છે. એટલે હવે પૂર્વચિત્તી અપ્સરાની કથા આવે છે. પૂર્વચિત્તી એટલે કે પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલા હોય એ જ આ અપ્સરાનું સ્વરૂપ છે. વાસના જીવ અને ઈશ્વરનું મિલન થતાં અટકાવે છે. મનુષ્ય સુખ દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું પ્રારબ્ધ ઊભું ન કરે. મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે. તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર રહે છે. જ્ઞાની પરમહંસ ઋષભદેવજી છે. ભાગવત પરમહંસ ભરતજી છે. જ્ઞાની પુરુષોને લાગે છે સંસારની પ્રવૃત્તિ જ્ઞાનનિષ્ઠામાં અને ભક્તિમાં બાધક છે. સંસારની પ્રવૃત્તિ એકદમ છોડી દેશો નહીં પણ વિવેકથી ઓછી કરજો. જગતમાં જે કાંઈ દેખાય છે તે બધું મિથ્યા છે એ જ્ઞાન પરમહંસની નિષ્ઠા છે. જગતને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે. સંસારને સાચો માનવાથી મોહ થાય છે. જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે પણ આ સર્વને જોનારો આત્મા સુખરૂપ છે. દ્રશ્ય વિનાશી ફળરૂપ હોવાથી જ્ઞાની દ્રશ્યમાં દ્રષ્ટિ રાખતા નથી. જ્ઞાનીઓ દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા નથી પણ આ સર્વનો સાક્ષી પરમાત્મામાં દ્રષ્ટિને સ્થિર કરે છે. મનને સત્તા મળે છે. આત્મ સ્વરૂપમાંથી મનને સ્વતંત્ર શક્તિ નથી. આત્મા છૂટાપેડ છે ત્યારે મન પાપ કરે છે. આત્મા એ મનને દ્રષ્ટા છે, સાક્ષી છે. મનને પાપ કરવાની છૂટ આપશો નહીં. ઋષભદેવ મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે. જેથી મન ઈશ્વરમાં મળી જાય છે. તેથી સુખ દુઃખ થતા નથી. જેવી રીતે નિંદ્રામાં મન રહે તેવું જાગૃત અવસ્થામાં પણ રહે તો મુક્તિ છે. નિંદ્રામાં મન નિર્વિષય બને છે. સર્વ વિષયોમાંથી મનને હટાવવું પડશે. દ્રશ્યમાંથી મન જાય પછી તે દ્રષ્ટામાં મળી જાય છે. મનનો ઈશ્વરમાં લય થાય તો મુક્તિ મળે છે. જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી. જ્ઞાની પુરુષો સ્વેચ્છાથી જીવતા નથી, તે અનિચ્છાથી પ્રારબ્ધથી જીવે છે. ત્યારે ભાગવત પરમહંસો ભગવત ઈચ્છા પ્રારબ્ધથી જીવે છે. આ બંને નિષ્ઠા એક જ છે પણ જુદો જુદો છે. જ્ઞાની જગતને અસત્ય માને છે. ભાગવતો જગતને સત્ય માને છે. જ્ઞાની અને ભાગવત પરમહંસનું લક્ષ્ય તો એક જ છે પણ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યા રૂપે જુએ છે. ભાગવત પરમહંસને જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે. ભાગવત પરમહંસ માને છે કે વાસુદેવઃ સર્વમિતિ. ભાગવત પરમહંસ કહે છે કે જગત મિથ્યા નહીં પરંતુ સત્ય છે, મારા વાસુદેવમય છે. શંકર સ્વામીએ જગતને મિથ્યા માન્યું છે. શબ્દમાં થોડો ભેદ છે પણ તત્વમાં ભેદ નથી. જગત અસત્ય અને સર્વનો દ્રષ્ટા ઈશ્વર સત્ય છે એમ જ્ઞાનીઓ માને છે. જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે એમ વૈષ્ણવો ભાગવતો માને છે. વેદાંતનો વિવર્તવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ છે. જ્ઞાનીઓનો વિવર્તવાદ છે. દૂધનું દહીં થાય છે, દહીં એ દૂધ નથી. ભાગવતો કહે છે કે જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીં જેમ નહીં પરંતુ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય છે તેના જેવું. સોનાની લગડી હતી ત્યારે પણ સોનું અને તેનો દાગીનો બનાવ્યો ત્યારે પણ સોનું. દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીમાં
લગડીના સુવર્ણમાં કાંઈ ભેદ નથી. જગત એ બ્રહ્મનું પરિણામ છે, તેથી સત્ય છે. સુતજી સાવધાન કરે છે કે શંકરાચાર્ય કહે છે કે નામરૂપ મિથ્યા છે અને બાકી રહે છે તે સત્ય છે. માટી સત્ય કહેવાય, ઘડો સત્ય નહીં. તે પ્રમાણે જગત સત્ય નથી. વૈષ્ણવો કહે છે કે બ્રહ્મરૂપે જગત સત્ય છે. વૈષ્ણવો જગતને બ્રહ્મરૂપે માની જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળે છે અને જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરે છે. જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી. તેઓ કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે અને વિકાર વાસનાનો વિનાશ કરે છે. જ્ઞાની પુરુષ કહે છે કે શરીર વિષ્ટા મળમૂત્રથી ભરેલું છે એમ માની દેહનો મોહ છોડી જ્ઞાની પરમાત્મામાં લીન થાય છે. ત્યારે વૈષ્ણવો માટે આખું જગત બ્રહ્મરૂપ છે. શિવરામ મયત સબ જગ જાની, કરવું પ્રણામ જોરીચુ ગજા પાની. જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડશે તો માનસે હાડ માંસની પૂતળી છે, વિષ્ટા મળમૂત્રથી ભરેલી છે, તેમાં શું બળ્યું છે એમ માની તે દ્રષ્ટિને તેમાંથી હટાવી લેશે. વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડશે તો તેને લાગશે આ સાક્ષાત લક્ષ્મી જેવી છે. જ્ઞાની પરમહંસનો માર્ગ સાધારણ ગૃહસ્થ માટે થોડો અઘરો છે. વૈષ્ણવોનો માર્ગ આપણા માટે સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એમ માનવું સહેલું છે. જે દેખાય છે તેને મિથ્યા માનવું અઘરું છે. માનો કે સ્ત્રી સુંદર છે. જ્ઞાની કહે છે વિષ્ટામૂત્રથી ભરેલી પૂતળી છે, તેમાંથી મનને હટાવશો. સૌંદર્ય કલ્પનામાં છે. જ્ઞાની સ્ત્રીનો તિરસ્કાર કરશે. કોઈ સ્ત્રીને જોવામાં આવશે તો જ્ઞાની તેને તિરસ્કારથી જોશે, પણ વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો જાણશે લક્ષ્મી દેવી છે તેમ માની નિર્વિકાર થઈ નમન કરશે. વૈષ્ણવ સ્ત્રીને સદ્ભાવથી જોશે. કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં પ્રત્યેકમાં ભગવત ભાવ રાખી નિર્વિકાર રૂપે વંદન કરવું સારું છે. મહાપ્રભુજી કહે છે પ્રત્યેક પદાર્થ શ્રીકૃષ્ણનો અંશ છે, તેથી આ જગત સત્ય છે. પરંતુ ખંડન મંડનની ભાંજગઢમાં પડવું નહીં, તેથી રાગદ્વેષ ઊભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશરૂપ હોય છે, જળ ભરતની જેમ. જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી બતાવે છે. ભાગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવા થઈ જગતમાં ભ્રમણ કરે છે. તે સર્વસંગનો ત્યાગ કરશે. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખી સર્વની સેવા કરશે. ભરતજી કહેશે મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. ઋષભદેવજીને દેહાધ્યાસ જ નથી. તે જ્ઞાની પરમહંસનો આદર્શ છે. ઋષભદેવજીની કથા પ્રથમ આવશે. વૃષભાવતાર જ્ઞાનનો આદર્શ બતાવવા માટે છે. પંચમ સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે, વ્યાખ્યારૂપ છે. બીજા સ્કંધમાં ગુરુએ સાધન આપ્યું, તે પછી જ્ઞાન આપ્યું. જ્ઞાનને જીવનમાં કેવી રીતે ઉતારવું તે ત્રીજા અને ચોથા સ્કંધમાં સર્ગ વિસર્ગ લીલામાં બતાવ્યું. હવે પ્રશ્ન એ છે કે એ જ્ઞાનને સ્થિર કેમ કરવું? જ્ઞાનને સ્થિર કેમ કરવું એ પાંચમા સ્કંધમાં સ્થિતિ લીલામાં બતાવ્યું છે. સ્થિતિ એટલે પ્રભુનો વિજય. સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે. પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે કે મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી, તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં તેણે સિદ્ધિ શી રીતે પ્રાપ્ત કરી? કેવી રીતે એની શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઈ? સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, ઘર એ ભક્તિમાં બાધક થાય છે. ગૃહસ્થના ઘરમાં વિષમતા કરવી પડે છે. ગૃહસ્થ સર્વમાં સંભાવ રાખી શકતો નથી. શત્રુ, મિત્ર, ચોર, શેઠ સર્વમાં સંભાવ રાખી શકતો નથી. શ્રીકૃષ્ણનો ગૃહસ્થાશ્રમ એવો હતો કે સર્વમાં તેઓ સંભાવ રાખે છે. શ્રીકૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ માગવા આવ્યો. અગાઉ દુર્યોધને કૃષ્ણનું અપમાન કર્યું છે, છતાં દુષ્ટ નફ્ફટ થઈ મદદ માગવા આવ્યો છે. સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહીં, પણ આંગણે દુર્યોધન આવ્યો તો તેને મદદ આપવા શ્રીકૃષ્ણ તૈયાર થયા છે.
અર્જુન પણ મદદ માગવા આવેલો. દુર્યોધન કહે છે, હું પહેલો આવ્યો છું, મારો પહેલો માગવાનો અધિકાર છે. કૃષ્ણ કહે છે, હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું અસ્ત્ર-શસ્ત્ર વગર રહીશ. દુર્યોધને વિચાર્યું, આ તો વાતો કરશે, મને વાતો કરનારની જરૂર નથી, યુદ્ધ કરનારની જરૂર છે. માગ્યું કે મને નારાયણ સેનાની જરૂર છે. દુર્યોધને સેના માગી. અર્જુને શ્રીકૃષ્ણ માગ્યા. આ પ્રમાણે દુર્યોધન અને અર્જુનમાં સંભાવ રાખે છે. તેથી શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી, આદર્શ સંન્યાસી છે. ગૃહસ્થાશ્રમમાં ભક્તિમાં કંઈક વિઘ્ન આવે છે. તેથી પ્રિયવ્રત રાજાએ વિચાર્યું, મારે આ વ્યવહાર છોડી દેવો છે. પરમાર્થમાં અભેદ બુદ્ધિ અને વ્યવહારમાં ભેદ બુદ્ધિ રાખવી પડે છે. વ્યવહારમાં ભેદભાવ જાગે છે. ભેદભાવથી બધા દોષ આવે છે. ભેદભાવ હોય તો કામ, ક્રોધ વગેરે વિકારો આવે છે. જ્ઞાની પુરુષો સર્વને અભેદભાવથી જુએ છે. વ્યવહાર અને પરમાર્થને એક કરવો બહુ કઠણ છે. ભેદભાવથી વ્યવહારમાં વિષમતા અને વેર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીઓ સર્વ પ્રવૃત્તિ છોડીને એકાંતમાં ભક્તિ કરે છે. ઘરમાં ભક્તિ થતી નથી. અનેક પ્રકારના વિક્ષેપ, ઉપાધિ આવે છે. ઘર છોડીને તમે બધા ગંગા કિનારે જવાના નથી, એટલે કહેવું પડે છે કે ઘરમાં રહી ભજન કરજો. જીવ જ્યારે પ્રભુ સાથે એક થાય છે ત્યારે જ સાક્ષાત્કાર થઈ શકે છે. એકાંતમાં ઈશ્વરના આરાધનથી આ શક્ય બને છે. પ્રિયવ્રત રાજાને એવી ઈચ્છા થઈ કે એકાંતમાં બેસી ઈશ્વરનું આરાધન કરીશ. ત્યાં બ્રહ્માજી આવ્યા છે. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી. પરમાત્માની આજ્ઞામાં રહીને હું પણ પ્રારબ્ધ પૂરું કરું છું. મને પણ પ્રવૃત્તિ કરવા ઈચ્છા નથી. તમને હજુ વનમાં જવાની જરૂર નથી. બહુ સાવધાનતાથી વ્યવહાર કરજે. જે જીતેન્દ્રિય છે તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં જાય તો પણ પ્રમાદ કરે છે. ભરત સ્ત્રી, પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયેલા. ત્યાં પણ તેણે સંસાર ઊભો કર્યો. ભરતજી વનમાં ભૂલા પડ્યા. પ્રહલાદ દૈત્યો વચ્ચે રહી અનેક પ્રકારનું દુઃખ સહન કરી ઘરમાં ભક્તિ કરી શકે છે. ભાગવત સર્વને માટે છે. ઘર છોડી તપશ્ચર્યા કરનાર માટે અને ઘરમાં રહેનાર માટે પણ. ભાગવતની કથા એ માર્ગદર્શક છે. એવું નથી કે ઘર છોડનારને જ ભગવાન મળે છે. ઘરમાં રહીને જો પવિત્ર અને સદાચારી જીવન ગાળે તો ઘરમાં રહ્યા છતાં ભગવાન મળે છે. પ્રહલાદજીને ઘરમાં જ ભગવાનના દર્શન થયા છે. ઘરનું વાતાવરણ પ્રતિકૂળ હતું, તેમ છતાં પ્રહલાદ ઘરમાં જ ભજન કરી શક્યા છે. મનુષ્ય જીવનમાં લક્ષ્ય નક્કી કરવાની બહુ જરૂર છે. લક્ષ્યને ધ્યાનમાં રાખી બધો વ્યવહાર કરો. માનવ જીવનનું લક્ષ્ય છે પ્રભુની પ્રાપ્તિ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રહલાદ ભક્તિ કરી શક્યા છે. ત્યારે ઘર ભક્તિમાં બાધક છે એમ માની ભરતજી ઘર છોડી વનમાં ગયા તો ત્યાં પણ ભક્તિ કરી શક્યા નથી. જ્યાં જાઓ ત્યાં આ 5 વિષયો સાથે આવે છે. ઘરમાં રહીને ભક્તિ કરવી હોય તો પ્રહલાદનો આદર્શ નજર સમક્ષ રાખો. વનમાં રહીને ભક્તિ કરવી હોય તો ભરતનું જીવન લક્ષ્યમાં રાખો. જીવ જ્યાં જાય ત્યાં તેની પાછળ આ 6 ચોરો પડેલા છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારો પાછળ આવે છે. આ વિકારોને વશ ન થઈ ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી. ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે. પ્રથમ તેમાં રહીને લડવું એ ઉત્તમ છે. 6 શત્રુઓ વનમાં જાય તો પણ તમારી સાથે આવે છે અને પજવે છે. 6 શત્રુઓ એટલે 6 વિકારોને જીતવાના છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ને જીતવાના છે. આ 6 શત્રુઓને જેણે જીત્યા છે એ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ વનમાં રહ્યા સરખું છે. ગૃહસ્થાશ્રમમાં રહી આ 6 વિકારોને દબાવવા સરળ છે. સુખી થવું હોય તો તમારી ઉંમરના 40મા વર્ષે 40એ ચાલવા લાગો, એટલે કે સંસારને ધીરે ધીરે સંકેલવા લાગો અને 51મે વનમાં જાઓ. બ્રહ્માજી પ્રિયવ્રત રાજાને કહે છે, તમે લગ્ન કરો. લગ્ન કર્યા વગર આ વિકાર વાસનાનો નાશ થઈ શકતો નથી. થોડો વખત સંસાર સુખ ભોગવી તે પછી પરમાત્માનું આરાધન કરજો. વ્યવહાર કરો પણ એવી રીતે કરો કે પુનર્જન્મનો વિચારો પણ ન થાય. રાગદ્વેષ વગર કરેલો વ્યવહાર મનુષ્યોને મુક્તિ અપાવે છે. જીવન મુક્ત પુરુષ શરીર પર
સંસારના અભિમાનથી રહિત થાય છે અને વાસનાઓ પણ રાખતો નથી. તેથી તેને બીજો દેહ મળતો નથી. પ્રિયવ્રતને એવી રીતે આજ્ઞા કરી. પ્રિયવ્રતે લગ્ન કર્યું છે. તેના ઘરે અનેક બાળકો થયા છે. તેના પછી આગવિગ્રહ ગાદી ઉપર આવ્યા છે. તે વનમાં તપ કરવા આવ્યા. તેમના તપમાં પૂર્વની વાસના પૂર્વચિત્તી વિઘ્ન કરવા આવી. ચિત્તમાં રહેલી પૂર્વજન્મની વાસના એ પૂર્વચિત્તી છે. ભોગવેલા વિષયો સુખનું સ્મરણ, મનમાં રહેલી સૂક્ષ્મ વાસના એ જ પૂર્વચિત્તી છે. પૂર્વની વાસના જલ્દી છૂટતી નથી. ઇન્દ્રિયોને જે સુખ મળે, એકવાર આપ્યું તે સુખ ફરીથી માગશે. એવી વાસના જાગે ત્યારે મનને સમજાવજો, આજ સુધી કેટલું ખાધું, તૃપ્તિ થઈ છે? વિષયોમાં જ્યાં સુધી આકર્ષણ છે ત્યાં સુધી વિષયેચ્છાનો નાશ થતો નથી. પણ વિષયોનું આકર્ષણ ન રહે તો વિષયેચ્છાનો વિનાશ થાય છે. સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. પૂર્વચિત્તી બધાને પજવે છે. પૂર્વચિત્તી એટલે પૂર્વના સંસ્કારો. નિવૃત્તિ લઈને બેસે છતાં પૂર્વની વાસના સ્મરણ થાય એ પૂર્વચિત્તી. આગવિગ્રહ રાજા પૂર્વચિત્તીમાં ફસાયા છે. આગવિગ્રહને ઘેર થયા નાભી. નાભીના ઘેર ઋષભદેવ પુત્રરૂપે પ્રગટ થયા. ઋષભદેવજી જ્ઞાનનો અવતાર હતા. જ્ઞાની પરમહંસોનું વર્તન કેવું હોય તે બતાવવા ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો. જગતને જ્ઞાની પરમહંસનો આદર્શ બતાવવા ઈચ્છા હતી. ઋષભ એ સર્વથી શ્રેષ્ઠ. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે કે માનવ જીવન ભોગ માટે નથી, તપ કરવા માટે છે. તપ કરો અને સર્વમાં ઈશ્વરને નિહાળો. માનવ શરીર વિષય સુખોમાં વેડફી નાખશો નહીં. જ્ઞાની મહાપુરુષોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ તે બતાવવા ઋષભદેવજીએ સર્વનો ત્યાગ કર્યો. ઋષભદેવજી પાસે અનેક સિદ્ધિઓ આવેલી, પણ તેમાં તેઓ ફસાયા નથી. ગૃહસ્થને પૈસો છોડવો, કામસુખ છોડવું એ એટલું અઘરું નથી જેટલું મહાત્માઓએ આ સિદ્ધિઓમાંથી છૂટવું. જ્ઞાની મહાત્માઓને આ માયા સિદ્ધિ ફસાવે છે. ઋષભદેવજી તો નગ્ન રીતે ફરે છે, ઊભા ખાય છે, બળદ જેમ ભાજી આરોગે છે. કોઈ મારે તો શરીરને માર પડે છે. હું શરીરથી જુદો છું, બ્રહ્મનિષ્ઠ છું. શરીરથી આત્મા જુદો છે. તે જાણે છે સર્વ, પણ અનુભવે છે કોઈક. નાળિયેરમાં કાચલી, કોપરું એક નથી, છતાં નાળિયેરમાં જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી. તે મનુષ્યમાં જ્યાં સુધી વિષયરસ છે, વિષયાસક્તિ છે, ત્યાં સુધી શરીર અને આત્મા જુદા છે. તેનો અનુભવ થતો નથી. કાચલી એ શરીર છે, કોપરું એ આત્મા છે, પાણી એ વિષયરસ છે. કાચલીથી કોપરું અલગ કરવું કઠણ છે. તેમાં પાણી હશે ત્યાં સુધી કાચલી કોપરાને છોડશે નહીં. તેમ સંસારની કોઈ વસ્તુમાં સ્નેહ હોય ત્યાં સુધી શરીરથી આત્મા જુદો છે એમ લાગતું નથી. શરીરથી આત્મા જુદો છે એમ દેખાતું નથી. શરીરને જૂથે આનંદ આવતો નથી. આત્મા આનંદરૂપ છે. નામરૂપનો મોહ છૂટતો નથી. ત્યાં સુધી આત્મા શરીરથી જુદો છે એમ દેખાતું નથી. ઉલટો દેહાધ્યાસ વધે છે. સંસારના જડ પદાર્થો સાથે અતિ સ્નેહ કરવાથી જડાધ્યાસ પણ વધે છે. બ્રહ્મજ્ઞાન વૈરાગ્ય વગર ટકતું નથી. બ્રહ્મજ્ઞાનની વાતો કરે પણ પૈસા અને પ્રતિષ્ઠા સાથે પ્રેમ કરે એ ખરો જ્ઞાની નથી. ખરો જ્ઞાની એ જ કે જે ઈશ્વર સાથે જ પ્રેમ કરે. ઈશ્વર વિના સંસારના જડ પદાર્થમાં સ્નેહ થાય તે આત્માને શરીરથી જુદો જોઈ શકે નહીં. હું શરીર નથી, હું સર્વનો સાક્ષી ચેતન આત્મા આનંદરૂપ છું. બ્રહ્મજ્ઞાન થયું પણ તેને સંસારના વિષયો સાથે પ્રેમ હશે તો તેને બ્રહ્માનંદ મળશે નહીં. બ્રહ્મજ્ઞાન થયા પછી ઈશ્વરમાં પ્રીતિ થાય તો બ્રહ્માનંદ મળે છે. જ્ઞાની પુરુષે કોઈ પણ વસ્તુમાં સ્નેહ કરવો નહીં. કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં.
આ મનુષ્ય જન્મ તપ કરવા માટે છે. મનુષ્ય દેહથી તપ કરી લેવું, તેથી અંતઃકરણ શુદ્ધ થાય છે. અંતઃકરણની શુદ્ધિથી અનંત બ્રહ્મ સુખ મળે છે. મહાપુરુષોની સેવા એ મુક્તિનું દ્વાર છે, અને સ્ત્રી સંગી કે પુરુષ સંગી કામીઓનો સંગ એ નરકનું દ્વાર છે. જે મનુષ્ય આ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે, તેવો ગુરુ એ ગુરુ નથી, સ્વજન એ સ્વજન નથી, પિતા એ પિતા નથી, માતા એ માતા નથી. એટલે કે જે ગુરુ, સ્વજન, પિતા, માતા થવાને લાયક નથી. જ્ઞાનની 7 ભૂમિકાઓ યોગ વસિષ્ઠ રામાયણમાં આ પ્રમાણે બતાવેલી છે. પહેલું છે શુભેચ્છા, બીજું સુવિચારણા, ત્રીજું તનુમાનસા, અને ચોથું સત્વાપત્તિ, પાંચમું અસંશક્તિ, છઠ્ઠું પદાર્થ ભાવિની, અને સાતમું તુર્યગા. પેલું શુભેચ્છા એટલે કે આત્મકલ્યાણ માટે ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને શાસ્ત્રોનું અવલોકન કરી તેમના ઉપદેશ પ્રમાણે આત્મવિચાર કરીશ. આવી આત્માના સાક્ષાત માટેની જે ઉત્કટ ઈચ્છા તે શુભેચ્છા. સુવિચારણા, બીજું સદ્ગુરુએ ઉપદેશ કરેલા વચનોનો તથા મોક્ષશાસ્ત્રોનો વારંવાર વિચાર તે સુવિચારણા. ત્રીજું તનુમાનસા એટલે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી જે શબ્દાદિ વિષયોમાં અનાસક્તિ થાય છે, અને સવિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુને સૂક્ષ્મતા પ્રાપ્ત થાય તે. ચોથું છે સત્વાપત્તિ એટલે કે ઉપરના 3થી સાક્ષાત્કાર પર્યંત સ્થિતિ એટલે નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ એ સત્વાપત્તિ. જ્ઞાનની ચોથી ભૂમિકાવાળો પુરુષ બ્રહ્મવિદ કહેવાય છે. પાંચમું છે અસંશક્તિ એટલે કે ચિત્ત વિશે પરમાત્મા અને નિત્ય અપરોક્ષ એવી બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કારરૂપ ચમત્કાર થાય છે તે અસંશક્તિ. એમાં અવિદ્યા તથા તેના કાર્યોનો સંબંધ નથી, તેથી તેનું નામ અસંશક્તિ. છઠ્ઠું છે પદાર્થ ભાવની એટલે કે પદાર્થોની દઢ અપ્રતીતિ થાય છે તે. સાતમું છે તુર્યગા એટલે કે 3 અવસ્થાથી મુક્ત. બ્રહ્મને જે અવસ્થામાં આત્મરૂપે અખંડ જાણે તે અવસ્થા. તેમાં પ્રથમ 3 સાધન કોટીની છે, બાકીની 4 જ્ઞાન કોટીની છે. 3 ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરો, અને જ્ઞાનની 5મી ભૂમિકાઓ પહોંચતા જડ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે, અને આત્માનો અનુભવ થાય છે. આત્મા શરીરથી જુદો છે. આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે, અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે. ઋષભદેવજીએ આવી દશા પ્રાપ્ત કરેલી. જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે. તેઓ ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદી પણ ન કરવો. બોલવાની ઈચ્છા જ ન થાય એટલે ઋષભદેવજી પોતાના મોઢામાં પથ્થરો રાખતા. જુવાનીમાં વૈરાગ્ય ન આવે, સંસારના વિષય તરફ સુગ ન આવે તો પ્રભુ ભક્તિ પ્રાપ્ત ન થાય. વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. આંખને શક્તિ આપે છે મન, મનને શક્તિ આપે છે બુદ્ધિ, અને બુદ્ધિને શક્તિ આપે છે પરમાત્મા. આંખની સાથે મન નથી હોતું તો વસ્તુ દેખાતી નથી.